ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું જીરો ઓઇલ સાબુદાણાની ખીચડી. તો એના સારું આપણે તો આ અડધો કપ સાબુદાણાને આપણે સાંજે પલાળી દીધા હતા. તો એકદમ એને પહેલાં ધોઈ નાખવાના અને પછી થોડાક ભીનારીએ એ રીતે એને રાખી દેવાના. એટલે આ રીતના એકદમ સરસ પલળીને છૂટા થઈ જાય, એમ એકદમ પોચા થઈ જાય અને પાકતા વાર નહીં લાગે બહુ. તો આ રીતના આપણે સાબુદાણા જોઈએ એમ. અને બટેટા તો 5 થી 6 આપણે મીડિયમ સાઇઝના બટેટા લીધા છે. અને સિંગદાણા તો અડધો કપ જેટલા આપણે સિંગદાણા લીધા, થોડાક લીલા ધાણા લીધા અને લીલા મરચાં. તો આ મોરા મરચાં છે, બહુ તીખા નથી. અને થોડોક આપણે ઉપરથી લીંબુનો રસ નાખીશું. મીઠું આપણે સિંધાડું જે આપણે ઉપવાસમાં ખાતા હોય એ, અને લીમડો અને પાણી જોહે, બસ આટલી વસ્તુ જોહે. તો પહેલાં આપણે આ કુકરમાં બટેટા અને સિંગદાણાને બાફવા મૂકશું. તો બટેટા છે એને આ રીતે ટુકડા કરી નાખીશું 2. આ રીતે. અને સિંગદાણા તો સિંગદાણા આપણે થોડાક ધોઈ નાખીશું, એટલે એમાં થોડોક લાલ ઓછા થાય એમ. નહીં તો આ બફાય એટલે થોડાક લાલ થઈ જાય. એટલે આ રીતે પાણીથી થોડાક ધોઈ નાખવાના. આ રીતના સિંગદાણા આપણે બટેટા ભેગા નાખી દે. આમાં આપણે પાણી નાખી દઉં થોડુંક, બસ આટલું જ બફાય એટલું જ. અને થોડુંક આપણે આ સિંધાડું મીઠું નાખી દઈએ. ગેસ આપણે ચાલુ કરશું. કુકરનું ઢાંકણું બંધ કરી દઉં. અને આપણે 2 થી 3 વિસલ થવા દેવું. અને બીજું આપણે આ રીતનું એક તપેલું લેવાનું, કોઈ પણ વાસણમાં તમે બાફી શકો એમ. તો આમાં થોડુંક પાણી નાખવાનું છે આ રીતે. અને એમાં સ્ટેન્ડ મૂકી દેવાનું. ગમે એ વસ્તુ તમે મૂકી શકો. જો એવું કંઈ સ્ટેન્ડ ન હોય તો તમે વાટકી રાખી શકો, વાટકી ઉપર એ મૂકી શકો. હવે આ એક વાસણ લીધું છે, આમાં આપણે નાખી દઉં આ બધાય સાબુદાણા. આ રીતે. તો આને આપણે થોડુંક પાણી છાંટશું એની ઉપર, એકદમ કોરા હોય ને એટલે. આ રીતે. અને થોડુંક આપણે એમાં નાખશું સિંધાડું મીઠું, એટલે આ સાબુદાણામાં મીઠું ચડી જાય, આપણે આ ટેસ્ટ આવી જાય એમાં આનો. આ રીતના અને મિક્સ કરી દઉં. ને આની અંદર આપણે નાખી દઉં આ મરચાં. આ રીતે. હવે આને તપેલામાં રાખી દઉં અને ગેસ ચાલુ કરી દઉં. એમાં તપેલું રાખી દઉં આપણે આ રીતે. અને આને આપણે ઢાંકી દઉં. તો આને આપણે આ રીતે બાફી લેવું, એટલે 2 એક હારે આપણે બફાઈ જાય એમ. બસ તો 2ને આપણે બાફી લેવું. તો કુકર આપણે હવે ઉતારી લેવું, ખોલીને જોઈ લઈએ આપણે. હા, તો બટેટા આપણે બફાઈ ગયા છે, તો એને કાઢી લેવું આપણે આ રીતે. અને સિંગદાણા આપણે બધા બફાઈ ગયા છે. હા, બટેટું ખાવું તારે? હા 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 હા. અને સિંગદાણા કાઢી લેવું આપણે બધા આમાંથી આ રીતે. હવે બટેટાને છાલ કાઢી અને કટકા કરી લેવું.
તો આને આપણે બહાર કાઢી લીધું છે, બટેટા અને સિંગદાણા. તો એકવાર આપણે સાબુદાણાને જોઈ લેવું. તો સાબુદાણા એ આપણે એકદમ પાકવા આવ્યા, આ રીતે પોચા થઈ ગયા. અને પાણી આપણે એમાં થોડુંક વધારે નાખી દીધું હતું. તો આને આપણે કાઢી લેવું બહાર. આ રીતના એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે બધા. તો બટેટા આપણે આ રીતે ટુકડા કરી લીધા છે અને આ સાબુદાણા આપણે. તો હવે આ એક કઢાઈ લીધી છે, તો એમાં આપણે આ બધા બટેટા નાખી દેવું અને સિંગદાણા. અને લીમડો નાખી દેવું. અને આ આપણે જે સાબુદાણા છે એ આપણે આમાં મિક્સ કરી દેવું. તો હવે આપણે ગેસ ચાલુ કરશું અને થોડુંક આપણે એમાં સિંધાડું મીઠું નાખીશું, થોડુંક, અને લીલા ધાણા નાખીશું. આ બધું આપણે મિક્સ કરી લઈએ. થોડીક વાર આમાં રાખશું ગેસ ઉપર. આ રીતે બધું 2 થી 3 મિનિટ આને આમાં પકાવી લે. હું આ રીતે બધું મિક્સ. જરૂર પડે તમારે તો થોડુંક પાણીનો છંટકારો આપણે જે આ ગરમ પાણી હતું એમાંથી લઈને તમે નાખી શકો એમ. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું. એકદમ સાબુદાણા સરસ પાકી ગયા આ રીતના. તો હવે આપણે એમાં નાખી દેવું લીંબુનો રસ. ગેસ બંધ કરી દેવું. તો ખટાશ તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી શકો એમ. તો આને ઉતારી લેવું આપણે અને કાઢી લેવું પ્લેટ. તો ખાવામાં એકદમ સરસ લાગે છે અને તેલ વગરનું એમ. તો તૈયાર છે આપણી જીરો ઓઇલ સાબુદાણાની ખીચડી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી જીરો ઓઇલ સાબુદાણાની ખીચડી.